સ્વાગત છે આપણે રોજ અહીં લોગમાં. લોગની જમાવટ કરીને આપણે ઓલા લોગમાં જોઈને આપણે લોગ જોઈ આવતો પારો તૂટી ગયો છે. ખેતરમાં કેવું પાણીનો બહારો બોલ્યો છે. જોજો પાણી સુકાઈ તો ગયું છે. તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે કાલે રાતનો. કાલે એક દી વારા પાઈતી અડધે વાવેતર થયા અમારા કરાવીને ખેતરું છે ને એમાં બસધૂન વાવેતર મસ્તીને થતા હતા. પણ એને મોટા સાધનોને સનેડા ના આવી ગયા એનું નથી આવતું લોસ આવું નથી. એ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને વાડીએ આપણે જવું જોઈએ વાડીએ પાણી કેટલું ઓછું થયું તમને બતાવે તો વાડીએ જવા એમ થાય ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો પાછો કાલ રાતનું રોટાણી બસ બતાવતું જ નહીં. ઘેર આટલે જઈએ ઘણે એકલા તમને સમજે છે આગળ લગ્ન બીજું ભાઈને મૂવીને મામાને ઘેરે ગયા મમ્મીને ઓપરેશન કરાવીને ટાઈમ ગયા આરામ કરવા હવે થોડોક ટાઈમ છે પછી આખી ફેમિલી અમે પૂરું થઈ જાય કારણ કે મમ્મી એકલા છે બાદ બે રોકડ ગયા છે મનથી ગયા બોલી અને આજ આપણે છે ને કામ હું કરું છું ને ઘરે અમે ઘેરે બેઠા મને બતાવે કારણ કે એકલા હોય ને ઘરનું કામ તો કરવું પડે કે કોઈ આપણે કરવા આવે નહીં. પહેલાં છે ને કપડાની ભરવાનું છે બીજા દિવસ પછી આપણે જમવાનું બનાવશું જમવાનું હું બનાવી તો તમને બતાવે વરસાદ છે ચાલુ બોલાવે છે અને બનાવી લઈને બપોરનું ટાણું થઈ ગયું ને આપણે બનાવવું છે. પહેલી વખત કદી બનાવ્યું નથી. બટેટાનું શાક લઈ જવું બને બટેટાનું શાક બનાવે રસા વગરનું બનાવું મને છે ને રસા વગરનું શાકોની જ મજા આવે. બધા બટેટા સુધારી લીધા હે હવે તમને બતાવો આપણે શું શું પ્રોસેસ થાય છે કે પહેલાં છે ને આપણે યારી બધી કરી લઈ પછી તમને બતાવો. સગડી ચાલુ કરી દીધી છે અને તેલ મૂકી દીધું તેલ ગરમ થવા દે પછી મસાલો આપણે જાજો નાખતા નથી કારણ કે મને કંઈક ગમે નહીં રાય ને એવું જીરું જેવું મેળાવે એવું નાખીએ આપણે. તો ગરમ થઈ ગયું હે રાઈ નાખી દીધી. હવે નાખી દઈ બટેટા. સગડીએ બનાવું છે સગડીએ થોડીક નાની થાય છે પણ હાલ છે. બે મિનિટ સુધી થવા દેવાનું. વાટામાં નાખી દઈએ મસાલો પછી સમજી હળદર નાખીએ થોડી તો સાથે આપણે તીખું ઓછું થઈ ગયું અને ધાણા જેવું નાખીએ. થોડુંક નાખી દઈએ મીઠું મસ્ત લોહી થોડા કરી દઈએ મીઠ કપડે લીંકી થાય છે. હવે થોડુંક નાખી દઈએ પાણી. જાજો રસો આપણે રાખવો નથી.
હવે ખાઈ રસાવાળું શાક તો છે ને પહેલી ફેર ટ્રાય કરીશું દાદી તો પહેલી હવે છે ને 2 મિનિટ ઢાંકી દઈએ આપણું શાક થઈ જાય તૈયાર તમને બતાવો પહેલી વાર આપણે ટ્રાય કરી છે મૂકી દેવી ઘરે આજે બનાવ્યો છે આપણે એકલા હતા સ્વયં પાક રોટલી બનાવી છે એ દેખાડવી નથી આપણે પછી કઈ સારી બનશે તો સાંજે બધા સાંજે ખીચડી બનાવી છીએ તમને બતાવે આજનો લોગ હું પૂરો નહીં થાય આજનો લોગ છે ને કાલે પૂરો કરી સાંજે તમને ખીચડી બતાવી ખીચડી બનાવી આપણે શાક ખાવાની 2 મિનિટ લઈને પછી તમને બતાવું કેવું કેવું બટાટાનું શાક થઈ ગયું છે તૈયાર જો તમને બતાવું તો મસ્ત સુગંધ આવે છે જોરદાર મને આવું જ મજા આવે ઘણા રસાવાળું ખાતા હોય પછી આમાં લસણ નાખતા હોય મને લસણ તો કોઈથી ખાતો જ નહીં લસણ પહેલાંથી ભાવતું જ નથી શાક થઈ ગયું છે તૈયાર મસ્તીનું જો 1 નંબર શાક થઈ ગયું છે મોટા મોટા બટાટાવાળું આપણે આવું જ ભાવે આપણે પહેલી રેસીપી કોઈ દી જિંદગીમાં શાક નથી બનાવ્યું પહેલી ફેર બનાવી સ્વયંપાક શીખવો તો બનાવી આજે ખીચડી બનાવી આપણે ગુજરાતી થઈ છે એટલે હવે છે ને શાક થઈ ગયું છે હવે આપણે નવી પ્રોસેસ કરી નહીં બતાવું એ આપણે આવડી જાય પછી તમને બતાવી એટલે બની લોગમાં તમે તો આપણે શાક બની ગયું રોટલી બની ગઈ હવે જમવા બે તો શાક બનાવે હેલો રોટલી બનાવી બહુ ડિફરન્ટ કારણ કે આપણે રોટલી છે ને ગોળ શેપ જ ગમે એટલી રાઈસ કરું તોય આપણે કદર કર્યો બનાવી છે પહેલી વખત શાક બનાવ્યું રોટલી બનાવી જારી આપણે આ રોટલી બનાવી છે ગોળ શેપ એટલો આવ્યો છે વાંધો નથી પણ આ છે ને બહુ ડિફિકલ્ટ છે અને આ શાક છે અને સાઈઝ છે એ મસાલો ને ગોળ તો આપણે જમી લઈએ અને પછી આપણે બીજું કામ કરી તમને બતાવીએ આની ખીચડી તો ફરજિયાત તમને બતાવે છે ખીચડી બનાવી મજા આવે અને હું જમી લઉં પછી તમને કહું આનો સ્વાદ બન્યું છે પહેલી વખત આપણે બનાવ્યું છે બન્યું બીજું કામ આપણે શું કરવાનું ખબર કપડાં ધોવાનું તો મશીન લઈ લીધું છે અહીંયા આમાં કપડાં નાખી દીધા છે વરસાદનું પાણી છે ને મીઠા પાણી કપડાં ધોવા છે પાવડર બધું નાખી દીધા હલાળ કરી નાખો એ પછી છે ને અમારે વોશિંગ મશીન કાયમી માટે અહીંયા લઈ લેવું છે અંદર રેગા કરીને પાણીની પાઇપમાંથી પુગાડીને અહીં પૂગી જાય એમ છે અહીં રાખી દઈને બોર્ડ રાખી દો એટલે કાયમી માટે કપડાં અહીં ધોયા રાખે બીજું કામ આપણે રાખે કરી દઈએ આપણે મશીનને ચાલુ મશીન કરી દીધું ચાલુ આ સાદું મશીન છે ગામમાં કોઈ પાસે નહોતું ને તૈયાર મશીનો મેં લીધું હતું ગામમાં એટલે મારા ગામમાં કોઈ વોશિંગ મશીન કોઈ પણ હતું એ લીધું હતું એ સાદું બહાર બેઠા આ કપડાં ધોવાનું ને મૂકો બાંધું 2 ખાના ધોઈ જાય ને પછી આપણે આમાં મૂકવી જવું અટાણે આવે ઓટોમેટિક ફૂંકાઈ જાય એક ખાના 2 ખાના 5 ઝાઝાવાળા છે મને નથી સાંભળ્યું 14-15 વર્ષ થયા કોઈથી કાંઈ વાંધો આવ્યું મને થોડો શેરા તૂટી જાય આપણે ખોલી ખમો કરી લઈએ એમાં કાંઈ વાંધો કારીગરને મેં નથી કર્યું આ ચાલુ કર્યું હમણાં મશીન ઝાઝાવાળા છે મમ્મીને મામાને ગયા ને આપણે ત્યાં કપડાં ન ધોઈ શકીએ અમુક વોશિંગ મશીન ચાલુ કરી એ રીતનું સર્વિસ ગોતી બોટ લઈ આવી ચાલુ ગોતીને પાણી બધું ભાઈ જાય એમ કપડાં ધોઈ દે ને તમને બતાવો પેલા ધોવાની નહીં ધોઈ ગયો સારો મશીન છોકરીને બતાવું જો હાવ ફૂકાઈ ગયા હા બધે હવાઈ ગયા ને શું કરવું આજ પેલા 2 કામ પૂરા થયા આજ કામ પૂરું થયું બપોરનું કામ હતું પૂરું થયું સાંજનું કામ 3 કામ આજે એક હજાર તમે લોગમાં બતાવે ત્રીજું કામ બતાવીએ પછી આપણે લોગનો સાંજે એમ કરશું મોબાઈલ પડી જાય આજે રહી ગયું કેચ કરી દીધો મોબાઈલ આજ રીત જાય ડિસ્પ્લે ખરાબ જાય મોબાઈલ
જીએસટી જાજુ લાગી ગયું, 28% પૂરી ગયું, 18% થઈ ગયું તો આવી ગયો મારું કામ મૂકી તો સૂકવી દઈએ, મશીનને મૂકી દઈએ ઠેકાણે, અને પછી ઘડીક વાર મેચ જોઈએ. આ મેચ સાંજે છે, આપણે કંઈક હાઈલાઇટ આવતી છે જો હું આવી રીતે શેડ્યુલ છે આપણે છે ને સ્વયં બધું આપણે આજથી શીખી જઈએ, કાંઈ નક્કી નહીં અટાણે છે ને રમાને બધું શીખવું જોઈએ, રસોઈ બનાવતા આવડવું જોઈએ, પછી ગમે ઘરકામ આવડવું જોઈએ, તો બધા જે હોય ત્યાં ક્યાં અંદર જોવા આવે, ડેલી બંધ હોય કામ કરી લેવાનું, તો જોવા જ નથી આવડતું. આ તો હું જાતો છું મહિનો દીથી અમે ઘરનું ચોખ્ખાઈ જવાનું બાપ દીકરો બે જઈએ. અમારે બીજું કોઈ આવે નહીં, ગામડામાં કામ કરવા કોઈ મળે ન કરતા આપણે કહી દઈએ કે ભાઈ કામ કરવા ચોખ્ખાઈ કરવા, ગામડામાં ન હોય, સિટી બધું મળે એટલે બધા હાથે શીખી ગયા છે. એટલે હવે કાંઈ આપણે કાયમી ટેવ પડી ગઈ છે, ગમે વસ્તુ કામ હોય, ચા કરવો હોય, ખાવાનું બનાવવા આવી આવડી ગયું, આપણે કદી ટ્રાય કરી દીધી, જોયેલું કઈ રીતે બનાવવાનું પણ ટ્રાય નથી કર્યું, બધું આસમનું બધું કમ્પ્લીટ આવે, બધું થઈ જાય. એટલે ગઈના લોકમાં સાંજે છે ને આપણે ખીચડો બનાવી શકીએ પકાવી, પછી હાંડનો લોકો પછી સાંજે આપણે કેટલો ભૂલી ગયો આપણે કપડાં મૂકી દીધા જઈ ગયા, મશીનને ઠેકાણે ફૂગી દીધું, એક કામ પાછું વધારે શું ખબર પાણી આવી ગયું તો એટલે હવે પાણી ભરવાનું ચાલુ કર્યું છે. પાણી ભરવાનું ચાલુ કર્યું છે, જોઈ છે હટકું ફૂલ આવે તો મોટર જ માંડવી પંપ માંડી દઈ મોટર. આ પતરા ખાઈ ગયું મારે શેડ, મજા આવે વરસાદ ન થતો. આમાં ચકલીએ ઘર બનાવ્યું છે, અંદર તો દેખાય અહીંથી રહેવા માંડે છે. અહીંયા પ્રોબ્લેમ કેવો થાય કે આ ચકલી ઘર બને આની શું કામ રાખ્યું, નકર તો હું સાઈડ વાં રાખત વાયર પાસે, અને આલો પંખા ના હાલતો ને એમાં આવી જાય, અહીંયા એને વાંધો ન હોય એટલે મૂડે ને એટલે વાંધો ન આવે. અહીંયા અમારે વરસાદ નથી આવતો, આ શેડ આખા ટકાઈ ગયો, પોર થઈ ગયો હેલો અહીંથી અહીં સુધી. અહીંયા પાછો આ બીજો શેડ આવી જાય ઢારીઓ પાણી નથી થતું ભાઈ આવી જાય. નોટાણું કીધું ખીચડી બનાવી છે, ખીચડી મૂકી દીધી છે, આમાં ખીચડી નાખી દઈ, 2 જણા પૂરતી બનાવવાની છે. હવે એમાં નિમક નાખી દઈ અને હળદર નાખી દઈ, પછી મૂકી દઈ, સીટી થાય એટલે ખબર બીજા 4-5 સીટી થવા દે એટલે ખીચડી બની જાય મસ્ત. વરસાદનું પાણી ખીચડી બહુ મસ્ત થાય એટલે હે ને. હળદર નાખી દઈ, હળદર નાખી દીધી, હવે નાખી દઈએ મીઠું, મીઠું નાખી દીધું. ખીચડીને થવા દઈ, કાલ છે ને મેં ખીચડીને બનાવી દઉં, મીઠું ઓછું થયું મોર ત્યાર થોડું મીઠું વધારે હતું બધા કાંઈ ખીચડી થવા મૂકી દીધી છે. અને આગળ ગેસ કરી દઈએ આપણે કુકરને પેક, પછી સીટી થાય રાખશે. આપણે કેટલું શાક બનાવ્યું, બટાટાનું શાક બનાવ્યું, પછી કામ કેટલા કર્યા, શાક બનાવ્યું, પછી રોટલી બનાવી તમને ન બતાવ્યું કારણ કે આપણે શેપનો સરખો આવે ગોળ, પછી તમે ખીચડી બનાવી બતાવી, પછી કપડાં ધોયા એ બધું બતાવ્યું. આજના લોકોનું એવું બધું છે, હજી આપણે લોકોને એને નથી કરવાનું, ખીચડી બની જાય બસ તમને બતાવું, પછી આપણે એમ કરી એટલે બંને લોકો છે ને લાઇટ ખમી કરવી છે. અહીંયા રહોડામાં લાઇટ છે, આપણે ઢારીઓ છે ને, ઢારીઓ આપણે રસોડા આગળ ગાડી પીડી છે ત્યાં લાઇટ નથી થતી, જ્યાં અહીંયા ગાડી પીડી છે ને ત્યાં લાઇટ નથી થતી, એટલે આગળ મીટર બંધ કરી દઈ હું લાઇટ, પછી ફ્યુઝ કાઢી લઈ, પછી ત્યાં શેડા જોઈ લઈ, એ કમ્પ્લીટ કરી લઉં પહેલાં, પછી ખીચડી મગેલા સીટી થાય એટલે ખબર પડી જાય બનાવેલું લોગમાં. ફૂલ હળદર મારીને પહેરી રેડા બનાવીને ખીચડી બની ગઈ છે, દૂધ આવી ગયું છે ડેરે છે મારા પપ્પાને લઈ આવ્યા છે. અને વિડીયો કરી પૂરો, વિડીયો સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મળજો નવા લોગમાં. બાય બાય.